ઓમ ગંગ ગણપતે નમો નમઃ। નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, 27 મે 2026ના દિવસે બુધવારે કમલા એકાદશી કે જેને પદ્મિની એકાદશી પણ કહેવામાં આવે છે। હવે આ એકાદશી આ વખતે અધિક માસમાં આવે છે। મિત્રો, એક તો અધિક માસ, એમાં એકાદશી અને સોનામાં સુગંધ ભળે એમ વ્યતિપાત યોગ પણ આ દિવસે આવે છે। મિત્રો, આ દિવસે ઉપવાસ, જપ, તપ, ધ્યાન, દાન અને મંત્ર જાપનું વિશેષ મહત્ત્વ છે। વ્યતિપાત યોગનું તમે દાન કરી શકો છો, બ્રાહ્મણોને કે ગરીબોને દાન કરી શકો છો। જેનો જન્મ વ્યતિપાત યોગમાં થયો હોય તેને તો આ દિવસે ખાસ દાન કરવું જોઈએ અને ઉપવાસ પણ રાખવો જોઈએ। મિત્રો, આ વિશેના એટલે કે પદ્મિની એકાદશી અને કમલા એકાદશીના મોટા વિડીયો આપની ચેનલ સુખકર્તા પર મૂકવામાં આવેલા છે, તે આપ જરૂરથી સાંભળશો। ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ।